એક કલાકારે કંઈક સાહિત્ય કલાકારે ધમાલ બચાવી છે, પોલીસે કડક ગુનો દાખલ કર્યો છે, શું છે આખો મુદ્દો? ગઈ તારીખ 12/8/25ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે. એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા. અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા. એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા. એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી, જે નંબર પ્લેટ વગરની હતી, એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં, આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ ટક્કર વાગતા આજે ધ્રુવરાજસિંહ છે, પોતે જ ગાડી ચલાવતા હતા, એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી. તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ. ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે, એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે. અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12થી 15 જણા બુકાની બાંધેલા હતા, તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો.